ચૂંટણી કરીએ જ્યાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા છે। શામળાજીના ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી તેઓ ઉમેદવાર છે। ઓડ ગામે મનોજ નીનામાએ ચૂંટણી સભા યોજી હતી। રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા પણ આ પ્રચારમાં જોડાયા। સંદેશ ન્યૂઝ સાથે મનોજ નીનામાએ ખાસ વાતચીત કરી। ત્યારે જિલ્લાની હાઈ પ્રોફાઇલ બેઠક કે જે ઓડ જિલ્લા પંચાયત બેઠક કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી નિવૃત્ત આઈપીએસ મનોજ નીનામા એ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે મનોજ નીનામા સાહેબ છે। સાહેબ, આપને પૂછવા માગીશ, હાઈ પ્રોફાઇલ બેઠક ગણાય છે, આ ઓડ જિલ્લા પંચાયત વર્ષોથી કોંગ્રેસના તાબામાં રહેલી છે। જોઈ શકો છો કે અમને એક જંગી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। એ જોતાં મારા જે ઓડ મત વિસ્તારની જે જિલ્લા પંચાયત છે એમાં કુલ 5 તાલુકા પંચાયત છે અને આજે માનનીય મંત્રીશ્રી અમારા મત વિસ્તારમાં આવેલા છે। અમારા તમામ હોદ્દેદારો અત્રે હાજર છે અને આટલી વિશાળ સંખ્યામાં ગ્રામજનો પણ હાજર છે, મતદારો પણ હાજર છે। ત્યારે હું ચોક્કસપણે વિશ્વાસથી કહું છું કે મારી જિલ્લા પંચાયત અને મારી તમામ 5 તાલુકા પંચાયત અમે ભારતીય જનતા પાર્ટીને 100% આપીને સફળ બનીશું। ચોક્કસથી સાહેબ, આપ તો આઈપીએસ અધિકારી તરીકે રહેલા છો। આઈપીએસ અધિકારી તરીકે લો એન્ડ ઓર્ડર એનો અમલ કરાવવાનો હોય છે। જ્યારે મતદારો જોડે જઈ ગામડે ગામડે ફરી અને મત માગવાના હોય છે, કેવો અનુભવ રહ્યો આપને? આ વિસ્તારમાંથી જ હું આઈપીએસ ઓફિસર થયેલો છું। આ મારી જન્મભૂમિ છે અને આ વિસ્તારથી ખૂબ જ વાકેફ છું। એટલે મને મારી જાતને મારી સમાજ સાથે મારે ઢોળી દેવામાં મને કંઈ પણ જાતની તકલીફ પડવાની નથી। હું ઘરે ઘરે સંપર્ક કરી રહ્યો છું। મને લોકો પહેલાંથી ઓળખે છે, સર્વિસમાંથી હતો ત્યારથી ઓળખે છે। મારા પિતાશ્રીએ અહીંયા 15 વર્ષ જેટલી સેવા બજાવી છે। ઓડ શાળાને આદર્શ શાળા બનાવી છે। ઓડ શાળાના આદર્શ શિક્ષક પણ રહી ચૂક્યા છે ગુજરાત સરકારમાં। તો અહીંયા મને મારી પોતાની આઈપીએસ તરીકેની સેવા અને આ જનસેવા એ વચ્ચે બહુ ભેદ લાગતો નથી। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। બધા ગ્રામજનોએ એવી ગેરંટી આપી છે કે ઓડ જિલ્લા પંચાયત આટલા વર્ષો સુધી કોંગ્રેસ પાસે હતી ને આ વખતે અમે માન્ય અમારા મનોજભાઈ નીનામા સાહેબ આઈપીએસ આવ્યા છે ત્યારે અમને અર્પણ કરવા જઈ રહ્યા છે એવી તમામ ગ્રામજનોએ એમને હૈયાધારણ આપી છે। અને મારી સાથે મારા જિલ્લાની ટીમ છે અને તાલુકાની ટીમ છે અને તમામે તમામ આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને આપના માધ્યમથી મારા 3 તાલુકાની અંદર 58 તાલુકા પંચાયત છે અને 12 જિલ્લા પંચાયત છે। તો આ તમામે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ વખતે અમે ઇતિહાસ